ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની શરૂઆત બસ હવે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે અને અમદાવાદમાં જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ચંડોળા તળાવનો આ વિસ્તાર જ્યાં હવે બુલડોઝર સ્ટ્રાઇક્સની શરૂઆત થઈ ચૂકી છે। ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ બુલડોઝર સ્ટ્રાઇકની શરૂઆત અને થોડી જ વારમાં હવે અહીં આ શરૂઆત થવા જઈ રહી છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓના ગઢ સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। જેસીબીની મૂવમેન્ટ પણ શરૂ થઈ ચૂકી છે। પોલીસ કાફલો પણ મોડી સાંજથી જ અહીં ખડકી દેવામાં આવ્યો હતો, એટલે કે તૈયારી મોડી સાંજથી શરૂ કરી દેવાઈ હતી અને હવે શરૂઆત કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ। હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું અપડેટ? ગીતા, ચંડોળા તળાવની અંદર ન માત્ર ઝૂંપડપટ્ટી, ન માત્ર કાચા પાકા મકાનો, પરંતુ એક મસ્ત મોટું ફાર્મ હાઉસ પણ આવેલું છે। આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ ફાર્મ હાઉસ જેનું છે એનું નામ છે લલ્લા બિહારી। લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓને જે ન માત્ર આશ્રય અહીંયા આપે છે, ન માત્ર તેના રહેવાની વ્યવસ્થા કરે છે, પરંતુ એને અહીંયા શ્રમ રોજગાર મળી રહે, તેની કમાણી અહીંયા થઈ શકે। ઘૂસણખોરી કરી અને આવેલા ત્યાં હવે હથોડા પડવાના શરૂ થયા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ કે જે અત્યારે ભાગેડું છે, જ્યારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારથી તે આ ફાર્મ હાઉસ છોડી અને નાસી છૂટ્યો હતો અને હવે પ્રશાસનનો હથોડો પડ્યો છે અને આ હથોડાની અંદર હવે આ તૂટવાની શરૂઆત થઈ છે। થોડી વારની અંદર આ સંપૂર્ણ ફાર્મ હાઉસ કે જે 200 વાર જગ્યાની અંદર બનાવવામાં આવ્યું છે, અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે જે અહીંયા બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવેલા લોકોને ન માત્ર આશ્રય આપતો હતો, પરંતુ તેમની પાસેથી દર મહિને નિશ્ચિત રકમ પણ વસૂલવામાં આવતી હતી। લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે જે 2014ની અંદર, માફ કરજો, 2019ની અંદર CAA નો જે વિરોધ થયો અમદાવાદની અંદર અને ત્યારે જે તોફાન થયું હતું તેની અંદર પણ તેનું આરોપી તરીકેનું નામ આવી ચૂક્યું છે। આ એ વ્યક્તિ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ છે, તેના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ અમે આપને। આ એનું ફાર્મ હાઉસ છે। અહીંયા તમામ પ્રકારની જે લોકો આવતા હોય છે તેમને રહેવાની, જમવાની, આ ઉપરાંતની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવતી હતી। અત્યારે પોલીસ પ્રશાસન અહીંયા પહોંચ્યું છે અને તમામ વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે। થોડી વારની અંદર અહીંયા હવે બુલડોઝર ફરશે અને આ ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવશે એ રીતની માહિતી પણ હાલ મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે કુણાલ ભાવસાર। એક બાદ એક તાળા આ લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ છે એના તૂટી રહ્યા છે। પ્રશાસન આ બંધ ફાર્મ હાઉસ ખોલી રહ્યું છે અને ત્યારબાદ તેની જે પ્રક્રિયા છે વિડીયોગ્રાફી સાથે અહીંયા થઈ રહી છે। સરકારી વિડીયોગ્રાફર પણ અહીંયા ઉપસ્થિત છે અને એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મશીનરી થોડી વારમાં પહોંચશે અને એ મશીનરી આ ફાર્મ હાઉસને નેસ્તનાબૂદ કરવાનું કામ કરશે। તો આ એ પ્રક્રિયાના દ્રશ્યો છે, આ એ કામગીરીના દ્રશ્યો છે કે જે અહીંયા પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે। ગઈકાલ રાતથી જેની તૈયારી પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી, પોલીસ દ્વારા કરવામાં આવી હતી, તે તૈયારી, તે આયોજન હવે એક બાદ એક અમલમાં આવી રહ્યું છે। એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ચંડોળા તળાવ કે જે ગેરકાયદે અને ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ચૂક્યું છે, જે મિની બાંગ્લાદેશ તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, એ ચંડોળા તળાવ ઉપર હવે પ્રશાસનની કાર્યવાહી, સરકારની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। જે અમે પ્રવેશ્યા અને એ પ્રવેશ્યા બાદ જે પાછળના દ્રશ્યો છે એ દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ જોવા મળી રહ્યો છે, સાથે જ અહીંયા જે ખુલ્લું મેદાન છે એ પણ
ખુલ્લું મેદાન પણ જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું એક બાથ જેવું અથવા તો જેને મિની સ્વિમિંગ પુલ કહી શકાય એ પ્રકારનું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. લલ્લા બિહારીનું આ ફાર્મ હાઉસ કે જે અહીંયા તેમણે એ પ્રકારેની વ્યવસ્થા કરી હતી કે અહીંયા આવનાર દરેક વ્યક્તિને સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડી શકાય, તેની મહેમાન ગતિ કરી શકાય એ પ્રકારેની આ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ શરૂ બટાકાની શાકભાજીની ખેતી કરી. પાછળના દ્રશ્યો પણ મારા સહયોગી કુણાલને કહીશ કે એ દર્શાવવાનો પ્રયાસ કરશે. ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસની પાછળ ખુલ્લી જગ્યા પણ છે અને આ ખુલ્લી જગ્યાની અંદર બટાકા જેવી ખેતી પણ કરવામાં આવતી હોવાનું દ્રશ્યો સામે આવ્યા છે. રીંગણની ખેતી થતી હોય એ રીંગણના છોડ જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અહીંયા બટાકા પણ ઉગાડવામાં આવ્યા હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ચિલ્ડ્રન પ્લે એરિયા છે પાછળની બાજુએ, એક મિની સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. આ તરફનો રસ્તો છે, એ તરફના રસ્તેથી પાછળ જઈ અને આપણે એ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશું. 2 દરવાજા છે ફાર્મ હાઉસની અંદર પહોંચવાના અને એ બંને દરવાજાની બહાર પણ મોટો એરિયા છે. લગભગ અહીંયા એકી સાથે 70 જેટલી કાર પાર્ક થઈ શકે એ મુજબનો આ એરિયા અને ગ્રીન જે પડદો છે, પડદા પાછળની પણ જગ્યા છે અહીંયા. આ ઉપરાંત સામેની સાઈડ ગેરેજ જેવું અથવા તો પાર્કિંગ જેવું પણ દેખાઈ રહ્યું છે. અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ડ્રોન દ્વારા પણ અહીંયા હાલ સર્વેલન્સ ચાલી રહ્યું છે, તેની સ્ક્રીન પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. જે ટેકનિકલ સર્વેલન્સ અત્યારે ચાલી રહ્યું છે ચંડોળા તળાવ આસપાસ. આપ દ્રશ્યની અંદર જુઓ છો જેસીબી પહોંચી રહ્યા છે. જેસીબીની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. બુલડોઝર ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે, હથોડા પડવાનું શરૂ થઈ ચૂક્યું છે. લલ્લા બિહારીનું આ ફાર્મ હાઉસ, જ્યાં સુધી સૂત્રો પાસેથી માહિતી મળે છે ત્યાં સુધી લલ્લા બિહારી એ વ્યક્તિ કે જે બાંગ્લાદેશથી આવતા ઘૂસણખોરો માટે તેને અહીંયા રહેવાની, તેમને અહીંયા શ્રમ રોજગાર મળી જાય એ પ્રકારેની વ્યવસ્થા કરી આપતો હતો અને બદલામાં તેમની પાસેથી નિશ્ચિત રૂપિયા પણ પડાવતો હતો અથવા તો ઉઘરાવતો હતો. દર મહિને પણ આ રીતની તેમની પાસેથી જે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે અહીંયા આવીને વસવાટ કરે છે ચંડોળા તળાવ પાસે, તેની પાસેથી આ વ્યક્તિ મેળવતો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી છે એ મુજબ ચંડોળા તળાવમાં વર્ષોથી જે રીતે બાંગ્લાદેશ ઘૂસણખોરીઓ આવ્યા છે અને અહીંયા રહે છે તેની પાછળ મુખ્ય 2 વ્યક્તિ છે કે જે આ પ્રકારેની અહીંયા કામગીરી કરતા હતા. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. બીજી તરફ જે ફાર્મ હાઉસની બીજી તરફનો રસ્તો છે એ બીજી તરફના રસ્તે જેસીબી ફરવાનું શરૂ થયું છે અને આ કાર્યવાહી છે ગુજરાત સરકારની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે કે દાદાનું બુલડોઝર અહીંયા ફરવા લાગ્યું છે. 2 જીસીબી અહીંયા પહોંચ્યા છે અને તે કાર્યવાહી કરી રહ્યા છે. સામે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. મારા સહયોગી કુણાલ ભાવસારને કહીશ કે આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરે. જે ગાડી મોંઘી દાટ ગાડીઓ અહીંયા રાખવામાં આવી છે એ ગાડીઓ પણ હવે પોલીસ દ્વારા કબજે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ આ એ ગાડીઓ છે, આ જે લલ્લા બિહારી છે એ લોન ઉપર મેળવેલી ગાડીઓ જ્યારે લોન નથી ભરી શકાતી ત્યારે તેને જે સીઝ કરવાની અથવા તો ખેંચવાની કામગીરી હોય છે તે કામગીરી પણ કરતો હતો અને એ ગાડીઓ અહીંયા રાખતો હતો. એ મોંઘી દાટ ગાડીઓ પણ હવે પોલીસની નજરમાં આવી છે અને પોલીસે તેને કબજે કરવાનું શરૂ કર્યું છે. સૌ પહેલાં લલ્લા બિહારીના ફાર્મ ઉપર જે કાચા દબાણ છે, કાચું જે બાંધકામ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ એનું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને પણ તોડી પાડવામાં આવશે. ગીતા, અહીંયા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. આ તરફની કાર્યવાહી દર્શાવવાનો પ્રયાસ કરીશું, ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. ગીતા, મેં
દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે આ લલ્લા બિહારી જે લોન ઉપર કાર ખરીદેલી હોય તેને ખેંચવાનું કામ પણ કરતો હતો અને એ ગાડીઓ પૈકીની કેટલી ગાડીઓ તે અહીંયા પણ રાખતો હતો, પોતાના ફાર્મ ઉપર પણ રાખતો હતો અને એ ગાડીઓ પણ હવે પોલીસના હાથમાં આવી છે અને પોલીસે આ ગાડીઓ કબજે લેવાનું પણ શરૂ કર્યું છે। તો આ એ દ્રશ્યો છે, તમામ પ્રકારના અહીંયા કેટલાક ટ્રેક્ટર પણ જોવા મળી રહ્યા છે, 2 થી 3 ટ્રેક્ટર પણ જોવા મળી રહ્યા છે, કેટલાક ભંગાર હાલતના વાહનો પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ મોંઘી ગાડીઓ પણ અહીંયા જોવા મળી રહી છે, જે આ લલ્લા બિહારીના ફાર્મ ઉપર રાખવામાં આવી હતી અને હવે આ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી રહી છે। સૌપ્રથમ જે હિરેન, આપ આ દ્રશ્યો દેખાડતા રહેશો। અત્યારે રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એ પણ અહીં જે આ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે લલ્લુ બિહારીને ત્યાં હાજર છે। રાજલ, આપની પાસે શું અપડેટ મળી રહ્યા છે? ગીતા, આપ જોઈ રહ્યા છો કે આ લલ્લા બિહારીનું 2012નું આ આલિશાન ફાર્મ હાઉસ પર જે બુલડોઝર છે તે ફરવાનું છે। જો કે ગઈકાલે પણ અમદાવાદના પોલીસ કમિશનરે અહીંયાની મુલાકાત લીધી હતી અને અહીંયા આગળ આપ જોઈ શકો છો આ તેની તમામ જે વસ્તુઓ છે ઘરવખરી હોય એને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ શાળા પાસે, આ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા અને ત્યારબાદ હવે જે ઓપરેશન ક્લીન જે હાથ ધરવામાં આવ્યું છે ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે આ આલિશાન જે ક્લબ જે ફાર્મ હાઉસ છે તે આ લલ્લા બિહારીનો આ ફાર્મ હાઉસ છે, ભવ્ય હવેલીને પણ ટક્કર મારે તેવું આ ફાર્મ હાઉસ છે તે અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે। કાળી જે આ ટપોરીનું જે ફાર્મ હાઉસમાં અલગ અલગ નાની મોટી ઓરડીઓ છે તે પણ અહીંયા આગળ આવી છે। પોલીસની જે કામગીરી છે તે પણ અહીંયા આગળ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો બેસી શકે અને ખાસ કરીને અહીંયા આગળ ટીવી એટલે કે તમામ લક્ઝરિયસ જે ચીજ વસ્તુઓ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો આ લલ્લા ટપોરીનું જે ફાર્મ હાઉસ છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા ફુવારા હોય કે પછી હિંચકા, એસી રૂમ જેવું આ આખું ફાર્મ હાઉસ છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાહન પાર્કિંગ કરી શકે। આપ જોઈ શકો છો આ એક આ બેડરૂમ છે, આ લલ્લા ટપોરીનું આ જે બેડરૂમ છે તે પણ હું આપને બતાવવા માટે જઈ રહ્યું છું। જો કે આ 2012નું જે આ ફાર્મ હાઉસ છે તેના ઉપર હવે બુલડોઝર ફરવાનું છે, અલગ અલગ રૂમો પણ આવેલી છે। આપ જોઈ શકો છો આ જે ફાર્મ હાઉસની બહાર તો નાની મોટી ઓરડીઓ આવેલી છે, પરંતુ જે ફાર્મ હાઉસ બનાવ્યું છે તેમાં 5 જેટલા અલગ અલગ જે લક્ઝરિયસ રૂમ હોય એટલે કે હોટલ જેવા જે ફેસિલિટી છે તે અહીંયા આગળ આપવામાં આવી રહી છે। તમામમાં અહીંયા આગળ જે બેડરૂમ ને એ બધું જ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો એક હોટલ જેવું એટલે કે કહી શકાય કે અહીંયા આગળ વીકેન્ડ મનાવવા માટે લોકો આવી શકે તે રીતનું અહીંયા આગળ આયોજન કરેલું છે। આપ જોઈ શકો છો આ આખું જે ફાર્મ હાઉસ છે તે ગેરકાયદેસર હતું અને ગઈકાલે પણ પોલીસ કમિશનરે તેની મુલાકાત લીધી હતી, પરંતુ હવે આના ઉપર બુલડોઝર ફરવાનું છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પોલીસની જે ગતિવિધિ છે તે પણ અહીંયા આગળ ચાલી રહી છે। અહીંયા ફાર્મ હાઉસની બહાર આ હિંચકો અને આ જે જઝીબો એટલે કે મહેમાન લોકો બેસી શકે તે રીતની ફેસિલિટી અહીંયા આગળ કરવામાં આવી છે। આ આખું ફાર્મ હાઉસમાં એસી પણ છે અને આ ફુવારા પણ આપ જોઈ શકો છો એટલે કે જે હોટલને પણ ટક્કર મારે તેવી ફેસિલિટી છે તે આ છેલ્લા કેટલાય વર્ષોથી આ જે ગેરકાયદેસર જે આ લલ્લા બિહારીનું જે આ આલિશાન જે ફાર્મ હાઉસ છે, સૌથી પહેલા આપણે એ બતાવ્યું અને દ્રશ્યો છે તે પણ જોઈ રહ્યા છો। અહીંયા આગળ આ જે ગઝીબો હતો તેને પણ પાડી દેવામાં આવ્યો છે, બુલડોઝર અહીંયા આગળ ફેરવી દેવામાં આવ્યો છે। ગીતા, ખાસ કરીને જે રીતે સાંજથી જ જે પ્રક્રિયા તેજ બની હતી અને
પોલીસ અને એએમસી દ્વારા જે ઓપરેશન ક્લીનને હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ આપ જોઈ શકો છો વહેલી સવારની અહીંયા આગળ રાહ જોવામાં આવી રહી હતી. સતત 2 વખત અહીંયા આગળ ઉચ્ચ અધિકારીઓના આજે ફાર્મ હાઉસ આવે છે, કોઈને પણ નજરમાં ના આવે તેવું જે ફાર્મ હાઉસ છે તે અહીંયા આગળ લલ્લા બિહારીએ બનાવ્યું છે. આપ બહાર જોઈ શકો છો અહીંયા આગળ પોલીસનો જે કાફલો છે તે અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે. અહીંયા આગળ આપ જે ડ્રોનથી પણ અહીંયા આગળ નજર રાખવામાં આવી રહી છે કે કઈ રીતની જે ફેસિલિટી છે તે અહીંયા આગળ આ આલિશાન જે ફાર્મ હાઉસ છે તેમાં કરવામાં આવી રહી છે. ખાસ કરીને આપ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ પણ અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યું છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની ખાસ કરીને જે તકેદારી છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવી રહી છે. ન માત્ર ફાર્મ હાઉસ પરંતુ ફાર્મ હાઉસની બહાર પણ નાના મોટા એટલે કે જે લોકો શ્રમિકો હોય કે જે કેરટેકર હોય એ લોકો રહી શકે તેના માટેની પણ અહીંયા આગળ નાની નાની જે ઓડીઓ છે તે અહીંયા આગળ આવેલી છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ બાળકો માટેનો જે પ્લે એરિયા છે તે પણ અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે. અને આ તમામ ઉપર જે આજે છે તેમાં દાદાનું જે બુલડોઝર છે તે ચાલવાનું છે. આપ જોઈ શકો છો, કારણ કે 2000 વારમાં આ આખું જે ફાર્મ હાઉસ છે તે ફેલાયેલું છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ઓર્ગેનિક ખેતીનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે. આ આખું આ આલિશાન જે ફાર્મ હાઉસ છે તે અહીંયા આગળ જે લલ્લા બિહારીનું આ આખું ફાર્મ હાઉસ છે તે આપને બતાવીશું, કારણ કે અહીંયા ફાર્મ હાઉસમાં નાની મોટી અનેક ઓડીઓ અહીંયા આગળ આવેલી છે. આપ બીજા બી દ્રશ્ય હું આપને બતાવીશ, કારણ કે અહીંયા આગળ બીજા પણ ઓડીઓ આવી છે. અહીંયા અનેક ઓડીઓ અહીંયા પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનોની સાથે આ બુલડોઝર પહોંચ્યું છે અને અહીંયા પણ ગણતરી સેકન્ડોની અંદર જ કાર્યવાહી થશે. અને આખી આ જે વસ્તી છે ઘણી ગીચ વસ્તી છે, સેંકડોની સંખ્યાની અંદર મકાનો બનેલા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તમામ ઠેકાણે વીજળીના કનેક્શન પણ મળી ચૂક્યા છે. ઘણા લોકો રાત્રે ખાલી કરી ચૂક્યા હતા, પરંતુ ઘણા લોકો હજુ પણ અહીંયા વસેલા છે. ઘણા લોકો જીદ ઉપર હતા, મકાન ખાલી નહોતા કરતા અને ઘણી સાંકડી શેરીઓની અંદરથી પસાર થતા એક નહીં પરંતુ લાઇન બંધ અહીંયા બુલડોઝર પહોંચી ચૂક્યા છે અને મોટા પાયે અહીંયા ડિમોલિશન થશે. સેંકડોની સંખ્યાની અંદર અહીંયા મકાનો બનેલા છે. ઘણા મકાનો તો તળાવની અંદર જ્યાં પુરાણ નથી થયું ત્યાં બાબુડી ઉપર મકાનો બનેલા છે. ઘણા લોકો અમે જોયા છે કે આખો સામાન જે છે તે ખાલી કરીને નીકળતા હતા. ઘણા લોકો જાતે મકાન તોડી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા પાનની દુકાન છે ને એને પણ એ લોકો જાતે એમનો સામાન હવે તોડવાનું શરૂ કરી રહ્યા છે, કારણ કે ચોક્કસથી પહેલાં એક એવા વટમાં હતા કે કદાચ કોઈ કાર્યવાહી નહીં થાય. પણ હવે જોઈ શકો છો આ ગલી ગુચીની અંદર પણ જોઈ શકો છો કે અહીંથી પણ લોકો હવે બહાર નીકળી રહ્યા છે ધીમે ધીમે, કારણ કે હવે એ લોકો સમજી ચૂક્યા છે કે હવે એમનું આ જે આસિયાના છે તે બચાવવું હવે શક્ય નથી. અને આ એ જગ્યા છે કે જે કોર્પોરેશન જ નહીં પરંતુ ઇરિગેશન વિભાગની આ જગ્યા હતી અને ઇરિગેશન વિભાગની આ જગ્યા ઉપર ગેરકાયદેસર નિર્માણ થયા હતા. થોડીક સેકન્ડોની અંદર બુલડોઝરની ગતિ વધશે અને મોટા પાયે ડિમોલિશન અહીંયા પણ જોવા મળશે. આખી આ વસ્તીની અંદર કમસે કમ 1000 કરતાં પણ નાના મોટા મકાનો પણ છે અને આખાને આખા બજાર બની ચૂક્યા હતા. અહીંયા રિટેલ બજાર બની ચૂક્યા હતા, કોલ્ડ્રિંક્સની દુકાનો પણ હતી અને તમામ ઠેકાણે વીજળીના કનેક્શનો પણ હતા. હવે ઘરવખરી લોકો દૂર કરી રહ્યા છે, કારણ કે હવે લોકોને સમજ આવી ચૂકી છે કે હવે બચવું કે બચાવવું શક્ય નથી, કારણ કે અત્યાર સુધી ઘણું વસાવી લીધું. પણ હકીકત એ છે કે આ તમામ પૈકીના મોટાભાગના જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યા હતા અને પ્રવેશી અને સાચા ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી અને અહીંયા તેમને પોતાના દબાણ કરીને બનાવ્યા હતા. બુલડોઝરનો કાફલો જે છે તે દૂર છે અને ખાસ કરીને મકાનની જે તોડાય છે એ પહેલાં વોર્ન બી કરવામાં આવે છે. એવું પણ નથી કે સીધું બુલડોઝર ઘૂસી જતું હોય અને કોઈને નુકસાન થાય, પરંતુ કોર્પોરેશને અને પોલીસે સૂચના આપી છે એ પ્રમાણે તમામને જાણકારી આપવામાં આવે છે કે બુલડોઝર પહોંચી રહ્યું છે, અહીંથી ખાલી કરો અને ખાલી કરે છે ત્યારબાદ તે આગળ બુલડોઝર ફરે છે. આપ જોઈ શકો છો ઘણી ગીચ ગલી છે, ગલીની અંદરથી એક વ્હીકલ નીકાળવું અશક્ય હતું, ત્યાં બુલડોઝર ઘૂસી રહ્યું છે અને
આ સીધી તસવીરો આપ જોઈ શકો છો, બુલડોઝર કેવી રીતે અહીંયા પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સાંકડી ગલીની અંદર પણ આ બુલડોઝર ઘુસાડવાનો જે પ્રયાસ છે આપ સમજી શકો છો. ઘણું બહુ અઘરું છે, બહુ અશક્ય છે. અને સૂચના આપવામાં આવે છે કે કોઈને પણ જાણવાની નથી. આપ જોઈ શકો છો મકાન તૂટવાની પ્રક્રિયા પણ આપ જોઈ શકો છો. મકાન ખાલી કરાવીને તોડાઈ રહ્યા છે. કોઈને પણ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પણ તકલીફ એ છે કે ઘણી સાંકડી જગ્યાઓ છે અને સાંકડી જગ્યાની અંદર પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ છે. અને આ મુશ્કેલ પ્રવેશની વચ્ચે પણ પોલીસ જબરજસ્ત પરિશ્રમ કરી રહી છે અને આખો આ વિસ્તાર પહેલાં ખાલી કરાવ્યો, એક ઘેર જઈને સૂચના અપાઈ. અને જો આ મકાન કે જે વચ્ચે આવે છે, આ મકાન તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો તળાવની ઠીક વચ્ચે બનેલા આ મકાનો છે અને જે ગેરકાયદેસર મકાનો છે તેની ઉપર આ બુલડોઝર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે અને ધીમે ધીમે બુલડોઝર આગળ વધશે. એક નહીં પરંતુ અનેક બુલડોઝર છે. જબરજસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આ કામકાજ શરૂ કરાયું છે. વીજળી પહેલેથી જ અહીંયા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય. કેટલાક લોકોએ ચોક્કસથી એમનો સામાન દૂર કર્યો હતો, પરંતુ ઘણા લોકો જીદ ઉપર અટકેલા હતા. અને આપ જોઈ શકો છો વીજળીનું બોર્ડ પણ જોઈ શકો છો, વીજળીના કનેક્શનો પણ લઈ લીધા હતા. અને ફરી એકવાર આ બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ છે. બુલડોઝરની ગતિ જોઈ શકો છો. બુલડોઝર તોડતું આગળ વધી રહ્યું છે અને ઘણું રિપોર્ટિંગ કરવું પણ ચોક્કસથી મુશ્કેલ છે, કારણ કે ઘણી સાંકડી જગ્યા છે અને સાંકડી જગ્યાની અંદર જે પ્રકારે આ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ઘણી મુશ્કેલીની વચ્ચે આ પ્રસારણ કરવું પણ મુશ્કેલ છે. અને જે પ્રકારે તકલીફ છે, મારા કેમેરામેન કમલેશભાઈને સૂચના આપીશ કે તેઓ પરત આવે, કારણ કે ઘણી મુશ્કેલ જગ્યા છે કમલેશ, અને એટલે જ ધીમેથી દૂર રહીને એનું રિપોર્ટિંગ કરવું શક્ય છે. આખું મકાન તોડી, આ ગલી તોડી અને પોલીસ આગળ વધી રહી છે, એએમસીની ટીમ આગળ વધી રહી છે. સતત પ્રયાસ કરાઈ રહ્યો છે કે તળાવની સાઈડમાં જ્યાં દુનિયાભરનું કન્સ્ટ્રક્શન થયું છે, દુનિયાભરના ગેરકાયદેસર નિર્માણ થયા છે અને એ નિર્માણ હટાવવાનો આ પ્રયાસ છે. જબરજસ્ત પ્રયાસ. આજ સુધીનું અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અહીંયા થઈ રહ્યું છે. આ દ્રશ્યો ચોક્કસથી તકલીફવાળા આવતા છે, કારણ કે ઘણી મુશ્કેલીની વચ્ચે આનું રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આપ સમજી શકો છો કમલેશભાઈ કે જેઓ આનું રિપોર્ટિંગ કરી રહ્યા છે. ઘણું મુશ્કેલ છે અને